मा चिंता विघ्न विनाशने माडी कमलासनी सक विसहती हंसवाहिनी विसहती मातु हंसवाहिनी माता हमें दे सुमा दुख हरणी मातु कुलदेवी करणी करने सहाय जाहिर जुगमा जगदंबा तू जोगणी माड़ी पर गठ पे ठड़या जाहिर जुगमा जगदंबा तू जोगणी माड़ी पर गठ चामुंड जग भराण अने माड़ी घड़ा घड़ाई घनगाट ए थी नामिये तनय नारायणी ए माड़ी विश्वाय रूप वैरा चंडमुंड मारण शक्ति अनवराण धर विकराल ए मातु को भी ने खड़ग धारण कर्यूं ए माड़ी पापी यसुरण का सामंड वह अनमाड़ी वह ये दुनिया निदातार ये भी भूख्या ने देने माड़ी भोजन ए माड़ी जगजा सतरायु चामुंडा कमर कसेली संग सागेली साधेली बड़ी चंपक वेली मान भरेली सोल सजेली सणगारी
રાજા પ્રસંડી અસુર વિખાંડી અવતારી મારી અસુર વિખાંડી અવતારી મારી અસુર વિખાંડી અવતારી મારી અસુર વિખાંડી અવતારી ચંડમુંડ ને મારણ શક્તિ વરણ ધર વિકરાળ અને કોપી ને ખડક ધારણ કર્યું પાપી અસુરણ કાજ. માં ભગવતી બ્રહ્માંડ ભામોદરી રાજ રાજેશ્વરી અખિલ બ્રહ્માંડની જનેતા એ આજ શક્તિના ગુણગાન ગાવા છે. કારણ આ દેશ તો શક્તિનો દેશ છે. આ દેશ શક્તિના ઉપાસકો જન્મે છે. શક્તિને ક્યારે ધરતી ઉપર આવવું પડ્યું છે અને જ્યારે જ્યારે આ ધરતી ઉપર શક્તિ આવી છે ત્યારે મહાન એક પ્રલય થયો છે. પ્રલય સારા માણસો માટે નથી થયો, શક્તિ ઉપાસકો માટે નથી થયો, પણ શક્તિ ઉપાસકોને જ્યારે જ્યારે સમાજના રાક્ષસોએ હેરાન કર્યા છે ત્યારે ઈ શક્તિના ઉપાસકોનો પુકાર સાંભળી અને શક્તિ આ ધરતી ઉપર આવી છે. એટલું જ નહીં પણ જ્યારે 33 કોટી દેવો જેથી મુજાણા છે, દેવોથી જે કાર્ય નહીં થઈ શકે ત્યારે એને શક્તિને એમ કહેવાય સાધ કર્યો છે અને ત્યારે શક્તિ પ્રગટ થઈ છે. એવી જ એક શક્તિની આજે વાત કરવી છે. માં ભગવતી યા દેવી સર્વભૂતેષુ અબ શક્તિ રૂપેણ સંસ્થિતામ નમસ્તસ્ય 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 નમો નમઃ. એ ભગવતીને યાદ કરવી છે. પણ કઈ શક્તિ? આ ધરતી પર તો અનેક શક્તિઓના રૂપ ધારણ પછી કોઈ પણ નામ કોઈ પણ લ્યો પણ શક્તિ તો શક્તિ છે. જેવા જેવા કામ કર્યા એવા એવા માના નામ પડ્યા છે. કોઈ એને મહાકાલી કહે છે, કોઈ એને મહામાયા કહે છે, કોઈ એને મહાજવાલા કહે છે, કોઈ એને ચામુંડા કહે છે. પણ આજ વાત કરવી છે માં ચામુંડાની વાત કરવી છે. માને તો વાતો હું કરીએ હી બાપ, આજ માના ગુણગાન ગાવા છે. ભગવતી ચામુંડા ક્યારે પ્રગટ થયા? કઈ કઈ જગ્યાએ માએ સ્થાન કર્યું છે? મિત્રો, ચંડમુંડ નામના રાક્ષસોને જેદી એમ કહેવાય દેવે વરદાન આપ્યું. ચંડમુંડની ઉપર જેદી ભોળિયોનાથ પ્રસન્ન થયો, માગી લ્યો, તેથી રાક્ષસોએ માગ્યું કે અમે કોઈથી મરીએ નહીં, અમારો કોઈથી પરાજય ન હોય. તેથી એને કહે છે કે તમને નારી સિવાય સ્ત્રી સિવાય કોઈ નહીં મારી શકે, જાઓ, મારું વરદાન છે. પછી તો ભાઈ રાક્ષસોનો ત્રાસ વધ્યો, ચંડમુંડનો ત્રાસ વધ્યો. દેવોને કબજે કર્યા. દેવોને કબજે કર્યા પછી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવ મળીને કહે છે કે હવે આનો શું રસ્તો કરવો? બ્રહ્માજી કહે કે હવે આને શક્તિ સિવાય કોઈ નહીં મારી શકે. માં ભગવતી પાર્વતી આને કે યુમિયા, આને કે મહાકાલી, મહાકાલી સરસ્વતી અને માં લક્ષ્મી આ ત્રણેય મળ્યા છે અને ત્રણેયની એમ કહેવાય ત્રણેય થકી એક શક્તિ ઉત્પન્ન કરવામાં આવી. અને ઈ શક્તિ કેમ મને બોલાવી છે, કેમ મને હાથ કર્યો છે, મારું સ્મરણ કરવાનું કારણ શું છે? અને તેથી ત્રણેય આધ્યા શક્તિઓ કહે છે કે હે ભગવતી, હે શક્તિ, હે મહામાયા, આજ આ સૃષ્ટિ ઉપર રાક્ષસોનો બહુ ભય વધી ગયો છે. એટલું નહીં પણ દેવલોકમાં દેવો નથી રહી શકતા. એટલે હે શક્તિ, આજ અમે તને પુકાર કર્યો છે. અને માએ એમ કહેવાય હાથમાં એ ત્રિશુલ ધારણ કર્યું. એ ત્રિશુલ ધારણ કર્યું પણ હામાં ચંડ ને મૂંડ આવી ગયા. ચંડ મૂંડ તો એટલા બધા માયાવી હતા, દેવોનો વરદાન હતો એમની ઉપર. એકના અનેક મળ્યા થવા. આ બાજુ રાક્ષસો એકના અનેક થાય છે. આયા માં ભગવતી બ્રહ્માંડ ભામોદરી મહામાયા એમ કહેવાય કે એકના અનેક રૂપ ધારણ મરી કરવા. રાક્ષસોને સહારતા 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 એમ કહેવાય ચંડમુંડને જેદી માં ભગવતીએ માર્યા છે ત્યારથી આ શક્તિનું નામ માં ચામુંડા લેવામાં આવ્યું છે. ઈ ભગવતી પણ માનો કાળ એમ કહેવાય કોપ એટલો બધો ક્રોધ ચડી ગયો છે કે માં છે એમ કહેવાય
ક્યાંય બેહતા નથી. માં 4 જગ્યાએ બેઠા છે. ચપટી ધૂળનો ચોટીલો બનાવ્યો, ન્યા માએ વાસ કર્યો. ન્યાલી ગઢ કોટડા ગઈ, માં કોટડા ઘડીક આરામ કર્યો છે, બેઠા છે. પાનેરા ગઈ માં, પાનેરા ઘડીક બેઠા છે. અને પછી એમ કહેવાય મહિષાસુરને જ્યાં માર્યો, હાલનું જે મૈસૂર ધામ જે માનું કહેવાય છે, માં ન્યા વાસ કર્યો. 4 જગ્યાએ ચામુંડાના સ્થાન છે. એમાંનો આજ પ્રસંગ મારે ગઢ કોટડાનો લેવો છે. માં ભગવતીએ ત્યાં શક્તિપીઠ સ્થાપ્યા પછી દરિયાનો કાંઠો છે, ગઢ કોટડા નાનો એવો ડુંગર છે. એ ડુંગર ઉપર માં ભગવતી પોતે બિરાજમાન છે. પણ મિત્રો, સમય વયો જાતા એ સ્થાન છે એ અવાવરું બની જાય છે. અવાવરું બનતા પછી માને એમ થાય કોને કહું અહીંયા આવે. પણ તળાજા તાલુકાનું ઝાંઝમેર ગામ, ખીમાવાજા દરબાર પોતે શક્તિ ઉપાસક હતા. આમ તો એ રાઠોડ દરબારો છે, પણ એ રાઠોડ દરબાર એટલા બધા શક્તિના ઉપાસક હતા. ખીમાવાજા પોતે માં ભગવતીના એટલા બધા ગુણગાન ગાય. એક રાતે એમ કહેવાય માના વાજા સંભળાણા, માના નગારા વાગે છે, ઝાલર વાગે છે. વાજા વાગ્યા ત્યારથી વાજા અટક પડી. ખીમાવાજા પૂછે છે, કોણ છો? ભૂત છો, પલેત છો, ડાકણ છો? માના મુકરનો અવાજ આવે છે. કોક ઊભું હોય એવું ચિત્ર દેખાણું. ખીમવાજો માનો ઉપાસક, શક્તિનો ઉપાસક બીતા નથી, પણ પૂછે છે આપ કોણ છો? માં ખડખડ ખડખડ દાંત કાઢતા કાઢતા કહે છે, દરબાર ક્ષત્રિય, હું માં ભગવતી બ્રહ્માંડ બામોદરી ચામુંડા પોતે બોલું છું. બાપ ખમા માં. કેમ ખીમા? કેમ દરબાર? આજ તે મને પુકાર કર્યો, આજ એટલો બધો તું મને યાદ કરશો બાપ? માં, હું તો ક્ષત્રિય છું. આ દેશના ધર્મનું રક્ષણ કરનાર છું, ગાયોનું રક્ષણ કરનારો છું, ગૌ પ્રતિપાળ છું, આ ધરતીનું રક્ષણ કરનારો છું. પણ હે માં, હે ભગવતી, આ રક્ષણ કરતા કરતા દુશ્મનોના એટલા બધા પરાક્રમો મારી ઉપર થઈ રહ્યા છે ભગવતી. આજ હું રક્ષણ કરી શકતો નથી. આજ મારી પાસે સૈન્ય ખલાસ થઈ ગયું છે. હે માં, અમને શક્તિ દે માં. ખીમા, હું તને શક્તિ આપું છું બાપ, તને શક્તિ આપું છું. ને બીજી વાત એ છે કે તારે ઝાંઝમેર મૂકવું પડશે. કેમ બેટા? તારી પાસે સૈન્ય ઓછું છે ને, પણ હું તને એક એવું સ્થાન બતાવું, એક એવી જગ્યા દેખાડું કે 3 દિશાએ રત્નાગર સાગર તારું રક્ષણ કરશે. ખાલી એક જ દ્વાર ખુલ્લો રહેશે. હા માં, મને જગ સ્થાન દેખાડો. આપ કયો ત્યાં રહેવા જાય, તું તો મારી માં છો. માં શક્તિ ચામુંડા કહે છે, કે માં એક કામ કર, આગળ હાલતો થા, મોવા બાજુ ડગ માંડ. રસ્તે એક તને ગઢ દેખા હે, એ ગઢ કોટડા તરીકે પ્રખ્યાત છે બાપ, પણ કોઈ બીજું એને જાણતું નથી. આજ હું તને મોકલું છું ત્યાં. ગઢ ભરતો કિલ્લો છે, 3 દિશાએ રત્નાગર સાગર એમ કહેવાય રક્ષણ કરે છે. બીજી વાત એ છે ખીમા, ત્યાં મારું સ્મરણ કરજે, હું હાજરા હજુર રહીશ. અને આજ ખીમા હું તારી ઉપર એટલી બધી પ્રસન્ન છું બાપ. તું તો મારો દીકરો કેવા, પણ ખીમા આજ હું મારું કંકણ તને આપું છું, હું તને મારો છુડલો આપું છું. જ્યાં સુધી ખીમા તારા હાથમાં સુડલો હશે, દુનિયાની તાકાત નથી કે કોઈ તને હરાવી શકે. લે ખીમા, અને એકાદ ચૂંદડી આપું છું. ચૂંદડી ખીમા જ્યારે જ્યારે સમ્રાગણમાં ઉતરને બાપ, ત્યારે તારા ખંભા ઉપર રાખી લેજે, તારો કોઈ વાળ વાકો નહીં કરે. માં એટલું બોલ્યા, ખીમો લાકડી પડે પગમાં પડી ગયો. માં, તારા બારુડાની આમ ને આમ તું લાજ રાખતી રહેજે. હે ભગવતી, હવે તારા હુકમ પ્રમાણે માં હું હાલ્યો જ આવું છું.
માં અંતર ધ્યાન થયા. સવારના પોરમાં બધાય દરબારોને બોલાવી, આખા પરિવારને બોલાવી દરબાર ખીમો વાજ્યો. બધાને કહે છે કે માએ મને કીધું છે આપણે આ જાંજમેર મૂકવાનું છે. ક્યાં જવાનું કીધું છે? આગળ જાતા એક કોઠો આવે છે, કિલ્લો આવે છે, કોટડા નામ છે, ત્યાં જવાનું છે. હાલો જાય, માનો હુકમ ઈ તો આપણા સન્માન્ય કહેવાય. ખીમો વાજો છે એમ કે ભાઈ ચૈત્રી પૂનમ ને દિવસે બરોબર એમ કે ભાઈ ગઢ કોટડા પધારે છે અને માનું સ્મરણ કરે છે. માં ભગવતી કહે છે આવી ગયો બાપ ખીમા. હા માં, અહીંયા આજ હું તને યાદ કરું છું. આજ ચૈત્રી પૂનમ છે માં, આજ હું તારું સ્મરણ કરું છું. ખીમા હવે મુંજાતો નહીં બાપ, હવે તો તું માના ખોળામાં આવી ગયો છું. પણ જોજે ખીમા, તું રક્ષણ કરતો રહેજે. આ દેશની ધરતીનું રક્ષણ કરજે, ગાયોનું રક્ષણ કરજે, બ્રાહ્મણોનું રક્ષણ કરજે, આ ધરતીનું રક્ષણ કરજે. માં તારી આપેલી બુદ્ધિ છે, તારી બુદ્ધિને સહારે હું હાલીશ માં. એટલું કહી અને ખીમા એમ કહેવાય એમની ત્યાં રાજધાની સ્થાપે છે. ગમે એટલા દુશ્મનો આવે, દુશ્મનોની કારી ન ફાવે, ચારે દિશાએ ખીમા વાજાના ડંકા વાગે છે ભાઈ. ચારે દિશાએ ખીમા વાજાના ડંકા વાગે. એમ જોત જોતમાં એમ કહેવાય સારા ભારત દેશમાં ખીમા વાજાને એમ કહેવાય નામ સાવું ગાંજે છે. એમાં બાદશાહને ખબર પડે છે, મોહમ્મદ શાહને. મોહમ્મદ શાહ પોતાની ફોજ લઈને આવે છે અને એમ કે હું મારી હાજરી છે, મારી સત્તા છે, અને આ કોણ ખીમો વાજો? ખીમા વાજા પોતાની ફોજ લઈ, પોતાનું કટક લઈ ગઢ કોટડા ઉપર ચડાઈ કરે છે. પણ જેને માના રખોપા હોય બાપ, જેને ભાલે માં બેઠી હોય, એનો કોણ વાળ વાકો કરી શકે? 6 મહિના સુધી એમ કહેવાય મોહમ્મદ શાહ બાદશાહનું સૈન્ય, એમની ફોજ કોટડાના કિલ્લે એમ કહેવાય મારો કરે છે. એની જેટલી તાકાત હતી એટલી તાકાત અજમાવી, પણ બાદશાહની કોઈ કારી ફાવતી નથી. કિલ્લાનો એમ કહેવાય પથ્થર હલતો નથી. એને ખબર નથી કિલ્લાની અંદર એક મહામાયા બેઠી છે, માં બેઠી છે. બાદશાહ મુજાણો વાત કરે છે કે ભાઈ હવે આપણે વયા જાય. જે ખીમા વાજાના ડંકાની વાતો સાંભળી એમાં કાંઈ ખોટી નથી. હાલો આપણી સૈન્યને પાછું લઈ. બાદશાહ જ્યાં પાછું સૈન્ય લેવાની વાત કરે, પણ કોઈનો ભોગે નહીં, એને એનું પેટ ભોગે બાપ. કોઈ માણસે જઈને કીધું બાદશાહ તારે પાછું જવાની જરૂર નથી. કેમ? અમારા ખીમા વાજાને માં ભગવતીએ કંકણ આપેલું છે, ઈ હાથમાં છે, ત્યાં સુધી એને કોઈ નહીં પોગી શકે. એમ કે હા. બાદશાહ સલામત ચિઠ્ઠી લખે છે. ખીમા વાજાને માલુમ થાય મને ખબર નહોતી કે તું બાયલો છો, તું હાથમાં કંકણ પહેર છો, છૂટલો પહેર છો. આવી મને ખબર હોત તો તારી ઉપર હું સડાઈ ન કરત. હું બાયલાવની સામે બાંધતો નથી. આવા મારકણા શબ્દોનો પત્રમાં મારો કર્યો. ખીમા બંગડીયું પહેરવા વાળાને સામે આ બાદશાહ લડે નહીં. ચિઠ્ઠી જા ખીમા વાજાએ જા વાંચી ભાઈ, ભૂલી ગયો આગળની વાતો. અભિમાન સડ્યું કે મને બાયલો કીધો. ક્રોધમાં આવીને ખીમા વાજાએ એમ કે ભાઈ પોતાના હાથમાં લઈ કંકણ કાઢી નાખ્યું, ધરતી ઉપર ઘા કર્યો, કંકણના ટુકડા થઈ ગયા. માં ક્રોધે ભરાણા, કેતા નથી માં કાંઈ. આવેશમાં આવી ખીમો વાજો મેદાનમાં આવે છે. બાદશાહ સામે યુદ્ધ થાય છે. બાદશાહ સામે યુદ્ધ થતા ખીમો વાજો પોતે જીવતા પકડાય છે. બાદશાહ સલામત એમને લઈ જાય છે. ખીમા વાજાનો ઇતિહાસ ઘણો મોટો છે. કહેવાનો હેતુ એ છે કે માએ કીધેલું કંકણ કાઢતો નહીં. માના કહેવાથી એમને જેમ કહેવાય દસે દિશામાં ડંકો વાગ્યો હતો, એને બદલે
અભિમાન આવ્યું, હાથમાં લઈ કંકણ કાઢી નાખ્યું. માં એમ કહે છે કે દીકરાઓ, તમે અભિમાન ના લાવતા. અભિમાન લાવશો તો હું હટી જાય. જ્યાં અભિમાન હોય ત્યાં માં ન હોય. આજ ખીમા વાજાને અભિમાન આવ્યું, પોતાનું કંકણ પડી ગયું, કાઢી નાખ્યું. છેવટે એમ કહેવાય દુશ્મનોના હાથમાં ખીમો વાજો આવી ગયા. એ પછી તો ઘણો સમય વયો ગયો. કોટડા ગઢ કિલ્લો એમણામ ને એમણામ માં જગદંબાની ધજાઓ ત્યાં ફડાકા મારે. સમય જાતા પાછા એમ કહેવાય કે ઈ જગ્યા અવાવરી બની. પછી તો ત્યાં કોઈ રહેતું નથી. પણ વર્ષો જાતા હમણાં હું કોટડા ગયો, કોટડાના સંચાલકોને મળ્યો. ત્યાંથી વાત મળી છે કે આ ભગવતીનું આ કોઈ સ્થાન આજકાલનું નથી. આ તો સ્વયં માં પધારેલા ત્યારનું સ્થાન છે. પણ જેણે જેણે સમરે, જે કોઈ આ સમરે માને એને માં એમ કહેવાય હાજર હોકારા દે. ભાઈ હે ભગવતી, હવે તો તને હું કે માં, પણ જે જે તારા બાલુડા સમરે માં એને તું હોકારા દેજે. અને સામુંડા છે, શક્તિ છે, એ તો જગતજનની છે, 18 વર્ણની કુળદેવી છે. બીજી કુળદેવી હોય પણ હારે સામુંડા તો હોય. એમ મારવાડની ધરતી, મારવાડની ધરતીમાં જહા ભીલ નામનો એક માણસ રે. માં ભગવતી જહા ભીલ ને એમ કહેવાય વસને વાતો કરતા એવું સાંભળ્યું છે. હાલતા ચાલતા જહો ભીલ, હે ચામુંડા, હે ચામુંડા, હે ભગવતી, માનું સ્મરણ કરે. એક દી તો માના ઉપાસમાં બેહી ગયો જહો ભીલ, ભાન રહ્યું નહીં. માના ભજનમાં કેટલા દીવ વયા ગયા ઈ ખબર ના રહી. માં આવે છે, વચને વાતું કરે. બોલ જહા, કેમ મને હાથ કર્યો છે? માં બસ કાંઈ નહીં, જ્યારે જ્યારે સમરું ત્યારે આવજે. તારી દયાથી તો મારે 2000 તો ગાવું છે માં, તારી કૃપા છે. આ તો અમસ્તો તારું નામ લેતો હતો, તું હાજર થઈ. આ જ રીતે હે ભગવતી, જ્યારે જ્યારે અમે તને સમરીએ ને માં, તેથી તું વહેલી આવજે. બસ આનું નામ માના ભક્તો કહેવાય. જ્યારે જ્યારે જો ભીલ માને યાદ કરે, માં આવે, માં દીકરો બે વાતું કરે, માં છૂટા પડે. પણ મિત્રો, એક દી ઘટના કેવી ઘટી. મારવાડની ધરતી ઉપર એમ કહેવાય કાળે ભરડો લીધો, દુષ્કાળ પડ્યો. પણ કુવે કાદમ ઉમટ્યા અને નદીએ ખૂટાય નીર. પણ કુવે કાદમ ઉમટ્યા જ ને, કુવે કાદમ ઉમટ્યા અન નદીએ ખૂટાય નીર. એ પૂછો લાખાય ભલને, એ હવે વ્રતમાં આવ્યો વીર. કુવામાં કાદવ હુકાઈ ગયા, દુકાળે ભરડો લીધો. ગાવું ધીરે 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 એમ કહેવાય અનજળ વગડ મરવા લાગી. વાવડ મળે, આ બાજુ પાણી છે તો ન્યાય એમ કહેવાય નેહડા વયા જાય. આખાય મારવાડમાં ફરી ફરી જો ભીલ થાકી ગયો. ભાઈ માળાનો બેરખો હાથમાં લીધો કે હે માં, તું તો ભગવતી છો, બ્રહ્માંડ બામોદરી છો. હે માં, તું વસને વાતું કર છો. આજ તારા દીકરાને, આજ તારા બાળકને એવી કફરી પરિસ્થિતિ આવી છે. માં હાથ કરીને કે બોલ જહા, હે જહા, બોલ બાપ, કેમ તે મને યાદ કરી છે? માં, આ દુષ્કાળ પડ્યો છે, મારી ગાવડિયું, મારી માવડિયું મરવા મળી છે. તો હવે માં હું ક્યાં જાઉં? હું તો ગૌ ભક્ત છું માં,
જાતનો ભીલ છું, પણ માં હું ગૌ ભક્ત છું. જહા તું તો ગાવત્રીનો રક્ષક છો ને બાપ, એટલે તું મને બહુ ગમ છે. હે ભીલ, હું તારી ભેરે આવું છું એનું કારણ કે તું ગૌ ભક્ત છો ને એટલે આવું છું. હવે મુજાહમાં બાપ હાલતો થા. ગોહિલવાડની ધરતી છે ને, ગુજરાતમાં ગોહિલવાડની ધરતી બાજુ જા, ન્યા તારી ગાયોનું રક્ષણ થાય. હા માં, પણ માં ગોહિલવાડની ધરતી તો બહુ મોટી છે, એમાં હું ક્યાં મારું સ્થાન લઉં, હું ક્યાં રોકાઉં? જહા તારી કૌલી ગાય છે ને, કાળી ગાય જે છે ને, ઈ જ્યાં જાય ને એની વાહે વાહે તારા ગાયુંનું ધણ તું હાંકજે. અને કૌલી ગાય જ્યાં ઓખદાળીને બેહે ન્યા તારો નેહડો નાખજે. ન્યાય હું તારી હારે હઈશ બાપ. ખમા માં, ખમા તને. હે ભગવતી, અમારા આવા માણસોનું કામ કરતી રહેજે. ખમા બાપ. માં અંતર ધ્યાન થયા. જો ભીલ એની ઘરવાળીને વાત કરે છે. હા ભીડ્યો, મૂંઝાવાની જરૂર નથી. માં ભગવતીએ મને રસ્તો દેખાડ્યો છે, ગોહિલવાડની ધરતીમાં જવાનું કીધું છે. આપણી જે કૌલી ગાય જે છે ને, ગાય જ્યાં જાય ત્યાં આપણને જવાનું કીધું છે. દોનો દંપતી રાજી થયા. ભાઈ એમ કહે છે જહાબીલને કે ધણી હવે મૂંઝાતા નહીં. માં જો હારે હોય તો સોરુને ચિંતા શેની હોય. ધણને હાકે છે. કવલી ગાય આગળ. ધણ ધીરે 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 ગોહિલવાડની ધરતીમાં ડગલા માંડ્યા બાપ. પણ લીલીસમ નાખેર દોનો દંપતી જોઈને રાજીના રેણ થઈ ગયા કે હવે આપણે આ ધરતી નહીં મૂકવી પડે. હાલતા 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 ભાવનગર વટી તળાજાથી દરિયાનો કાંઠો લીધો. અને એમ કે ભાઈ કોટડા બાજુ ડગ માંડે છે. કોટડાની બાજુમાં જાતપર ગામ, જાતપરની બાજુમાં ધુડિયો ટીબો કહેવાય. ટીબે આવીને ગાય ઓખદાળીને બેહે છે. જસો ભીલ રાજી થયા. એની ઘરવાળી કે જો આમ જો, માએ જેમ કીધું તું એમ આ કૌલી બેઠી છે. હવે આપણે આપણો નેહ આયા બાંધવાનો છે. નેહ તો બાંધ્યો. માં શક્તિ ચામુંડાની જે બોલાવી. માલધારીઓ બધા રાજી થયા. આજુબાજુમાં જાડ્યું તો આયરોના નેહડા હતા. જસોભીલ બહુ રાજી થયો કે ફરતી નેહડા પણ હારા છે, લીલી નાગેર છે, ઉગબડો રત્નાગર સાગર ઘુઘવાટા કરે છે. અહીંયા આપણે માની સ્થાપના કરીએ અને માં શક્તિની સ્થાપના એમ કહેવાય જો ભીલ ને કરે છે. મિત્રો, જહા ભીલે સ્થાપના જે કરીને હાલમાં જાતપરની બાજુમાં ધુડિયા ટીબા ઉપર હાલમાં જે માની ધજાના ફડાકા મારે છે. પછી તો જોહભીલ માનું સ્મરણ કરે, નેહમાં રે. નેહધારીઓને કે બાપા કોઈ માને ન ભૂલતા હો. આજ માં આપણે આયા ઠેઠ મારવાડ થી આયા લાવ્યા. દીકરીઓ એમ કહેવાય સમય મળે રાતે માના રાહડા ગાય. માલધારીના છોકરા સમય મળે હાજે પોરો ખાય માને પારે. એમ કહેવાય કે માની સરજુ ગાય. એવી માં ભગવતી જહા ભીલને સાઈ થયા. માં તો માં છે. માલધારીઓના કામ કરે છે માં. પછી તો એમ કહેવાય આનંદના દિવસો જાય. જહા ભીલની ગાયો માના પ્રતાપે લીલા ઘાસ સરે, એ બોળા પાણી પીવે. નેહડાની અંદર આનંદ આનંદ સવાણો છે. એવી આ માની કૃપા છે. એવી માં ભગવતી ચામુંડાની કૃપા છે.